કે અહીં કણે કોઈક એવો હાસ્યનો દરબાર આપણી વચ્ચે આવ્યા છે અને આવો વેલકમ પિયુષ મહારાજ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને જેની આમાં આ છે ને વખાણ ક્યાં કરું, આમાં કાંઈ કહેવા જેવું છે જ નહીં. મને થોડોક પરિચય થયો તો બહુ બધી ખબર પડી ગઈ. એવા આપણી વચ્ચે ખરેખર પિયુષભાઈ મહારાજ આવ્યા છે, તો આપણે એમને ફરી એકવાર જોરદાર તાળીઓથી જોઈ લો. કારોત્રા પરિવાર દ્વારા ઇતિહાસના પાનાની અંદરમાં સુવર્ણ અક્ષર લખાઈ જાય એવો એક અડાભી ડાયરો, એટલે પ્રેમથી, ભાવથી, શ્રદ્ધાથી પ્રેમ સે બોલી અંબે માત કી. વાહ! હવે કંઈક જામ્યું. પહેલા તો આ પરિવારને મારા તરફથી, રાજભા ગઢવી તરફથી, હીરાભાઈ તરફથી આમાં ધન્યવાદ ને અભિનંદન ને આપવાના ન હોય વાલા. કારણ કે સારું કાર્ય હોય, આમ તો હીરાભાઈએ શુભારંભ કરાવી દીધું, એટલે પ્રેમથી, ભાવથી પ્રેમ સે બોલીએ રવેચી માત કી. આ નબળી જય હાલે જ નહીં, એવી ચકાચક જય બોલાવો. આજુબાજુના વિસ્તારને ખબર પડવી જોઈએ. કારોત્રા પરિવાર દ્વારા ઇતિહાસના પાનાની અંદરમાં સુવર્ણ અક્ષર લખાઈ જાય એવો એક અડાભી ડાયરો, એટલે પ્રેમથી, ભાવથી, શ્રદ્ધાથી પ્રેમ સે બોલી અંબે માત કી. વાહ! હવે કંઈક જામ્યું. પણ ફર્સ્ટ ચોઇસિસ રાજભા ગઢવી, એમના પાંખ કહી શકીએ, એમના ભીતરના ભેરું કહી શકીએ એવા મુકેશભાઈ, તબલા ઉપર ભરતભાઈ મોકરિયા, એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લ્યો. ઢોલક ઉપર નિલેશભાઈ કોરડિયા, વિક્રમભાઈ, નીલકંઠ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લ્યો. હારામાં હારું શૂટ કરી રહ્યા છે. અમે આખી દુનિયાને ઉતારીએ, એ અમારી ઉતારે. અરસપરસ છે ફોટોગ્રાફી પણ. ક્યાં બાત હે! સરસ મજાનું ફોટોગ્રાફી લઈ રહ્યા છે, વિડીયો શૂટિંગ ઉતારી રહ્યા છે. અને મુંબઈથી કેટરસ આવ્યું છે, સંગીતા, ભૂલતો નહીં તો. જ્યાં જ્યાં તમને આનંદ આવે, જ્યાં જ્યાં તમને મોજ આવે, અહીંયા હસી લેજો. મારી કદાચ ભાષા આપને સમજમાં ના આવે તો બાજુવાળાને જોઈને હસી લેજો. અને નથી હસતા એનો કોઈ દિવસ વિશ્વાસ કરતા નહીં. આને ઓલવી નાખું. વાહ! પધારો પધારો. હમણાં જમીન આવ્યા છીએ ભાઈ, પાછો પાણી આવી રહ્યું છે. વાહ! કાંઈ મહેમાન ગતિમાં કાંઈ ન ઘટે, એટલે તો કેવું પડે છે વાગડ સૌથી આગળ. अपने लिए कुछ कुछ, आपके लिए सब कुछ. ईया वागड़ माताजी. पधारो प्रेमथी वाला. हाँ, एमने पण વધાવી લો ને તાળીઓથી. કારણ કે ઠેઠ મુંબઈ થી ભાઈ આવ્યો છે અને અહીંયા પાણી આપી ગયો છે, તો એનો હું વાંક વાલા. વાહ! આજે પહેલી વખત એવું થયું કે એમનો અને મારો ડ્રેસ અલગ છે, નહીતર લગભગ સેમ જ હોય. ઘણી વખત કે એ ભાઈ પાણી હાલ, અહીંયા પાણી. અરે ભાઈ ઠીક છે, હસી લેજો, આનંદ કરી લેજો. નથી હસતા એને કોઈ દિવસ દીકરી દેતા નહીં, એની લેતા નહીં. હસો, આનંદ કરો. કોરોનામાં બચી ગયા પરમાત્માની કૃપા. હા, આ મા બાપના આશીર્વાદ. ગિરીશભાઈ, અતુલભાઈ, હા, કાંતિભાઈ, એ પરમાત્માની કૃપા. મા બાપના આશીર્વાદ, બચી ગયા એ પરમાત્માની કૃપા. હારા હારા વયા ગયા, આપણે બચી ગયા. જેની આગળ બંડલ હતા, ખૂબ ઘણું બધું હતું, એ લોકો વયા ગયા. એમનું એટલું આયુષ, આપણે બચી ગયા. એ પરમાત્માની કૃપા, એનો આભાર માનીએ. અને મને તો રાજભાઈ એ વિચાર આવે છે, હીરાભાઈ, કે આ દુનિયાની અંદરમાં પહેલો એવો આ રોગ આવ્યો જેની કોઈ દવા નહોતી, તો ડોક્ટરો આપતા શું હતા?
દવા નહોતી. એ કે આ રોગની કોઈ દવા નથી, છતાં પણ આપતા હતા. એ એમની મહાનતા પાછી. જ્યાં જ્યાં તમને આનંદ આવે, મારી અમુક વાતો એવી છે ને પછી તમને લાઈટ થશે. આપ મોરારી બાપુની કથામાં નથી બેઠા, તમને જ્યાં આનંદ આવે અહીંયા તાળીઓથી વધાવી લેશો તો અમને એમ થશે કે ના, હજી થોડુંક હાંક્યા રાખી. હા, ચારેક તાળી વગાડી એ માટે સંસ્થા તરફથી તમારો આભાર. અને તમારા બધાની હસવાની સ્ટાઇલ મસ્ત છે ખરેખર. નહીતર અમુક અમુક હસતા હોય આપણને એમ થાય પેટમાં બિલાડીનું બચ્ચું બેઠું છે. અમુક આવી રીતે હસતા હોય વડીલ, અને અમુક અમુક હસતા હોય તો આપણને એમ થાય ટ્યુબમાંથી હવા નીકળે છે. કેટલા સુંદર મજાના દાંત કાઢો છો. અને રાજભા અમુક તો મેં એવા વ્યક્તિ જોયા છે લોભિયાઓને ખાલી આટલું જ હશે, હસી લેને આનંદ કરી લેને, ભાઈ તારું હું જાય છે. હા, પણ આનંદ છે માતાજી. આ તમને જોઈને અમને આનંદ આવે છે. હસી લ્યો, આનંદ કરી લ્યો. મારી ભાષા મેં તમને કીધું, બાજુમાં કાંતાબેન હસતા હોય એને જોઈને હસી લેજો. અને અહીંયા ભારત વર્ષની બહેનો બેઠા છે. હું મારા બધા કાર્યક્રમમાં કહું છું કે સવારના પતિદેવને જગાડો ને તો ઉઠો નહીં કહેવાનું, ઉઠોમાં હરારા ઉઠી ગયા એમ કહેવાનું. જાગો મારા માથાના મુગટ જાગો. અમુક અમુક તો બહેનો ચાલુ હોય, ઉઠો ઉઠો નહીં કયો. જાગો મારા માથાના મુગટ, મારા સિંદૂર જાગો. હમણાં એક બેન કહેતા હતા જાગો ઉઠો, એ મારે ભાખરી કરવી છે, મારે 9:30 વાગે છે, ઉઠો. તો એનો ઘરવાળો કે હું ક્યાં ચૂલા ઉપર સૂતો છું, તારે ભાખરી કરવી હોય તો કરી લે. અને અહીંયા તો ખરેખર જમવાનો આનંદ આવ્યો. નહીતર હમણાં એક બેન કહેતા હતા સવિતા બાસુંદી લેતી નહીં, ખાટી છે. મેં હા બેન માફ કરજો, એવા કોઈ નામ આવી જતા. કાલે જ ઓલા ઘરધણીનું નામ આવી ગયું હતું. હા, સવિતાબેન નહીં, બીજું કોઈ નામ. ચાલો, અહીંયાથી 450 કિલોમીટર દૂર, અહીંયાના સવિતાબેન નહીં, 500 કિલોમીટર દૂર. તો ઓલા કે લેતી નહીં બાસુંદી, ખાટી છે. મેં કીધું બેન કોઈના પ્રસંગ બગાડશો, બાસુંદી નથી, કઢી છે. ડગલે ને પગલે હાસ્ય મળે. રસ્તા ઉપર જતો તો એક બેન મન કે ભાઈ આ કૂતરો તમારો છે. મેં કીધું બેન સોરી, આ કૂતરો મારો નથી. મન કે પાછળ પાછળ આવે છે. મેં કીધું બેન એમ તો તમે પણ. બેનપણી બે ભેગી થઈ. એક બેનપણી બીજી બેનપણીને કે હું મારા પતિદેવ પાસે એક સાડી માંગુ તો મન બેસાડી દે. બેસાડી દે ને, મહિને મહિને તમે ઉભા હો તો વાત પકડી લેજો. હા, હમણાં સ્વાભાવિક રીતે મેં એક બાપાને કીધું, મેં કીધું બાપા જય શ્રી કૃષ્ણ, કેમ છો, મજામાં? મન કે મજામાં. મેં કીધું બાપા તમારા કેટલા દીકરા? તો બાપા મન કે અમારા ગરીબ માણસના કેટલા હોય? 7 છે. હવે આને ક્યાં મોંઘવારી નડે? હા, દુકાનવાળા ભાઈ એક બેન ને કે કેમ બેન આવતા નથી દુકાને, કઈ ચીજ વસ્તુ નથી લેતા? બેન કે ચીજ વસ્તુ લઈ જાઉં છું, તને ખબર નથી પડતી. હવે બઠાવી જાય પછી ક્યાં ખબર પડે? હા, હમણાં એક ભાઈ ફોનમાં વાત કરતા હતા. હેલો, હા બાપુજીની તબિયત બરાબર છે? હા 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 હા, મારે 2 દિવસ નીકળી જશે. મેં કીધું ભાઈ આપ ફોનમાં વાત કરો છો, આંખ ઉપર કેમ ફોન રાખ્યો છે? મન કે આઈફોન છે. એપલો તો એ બટકું ભરી લે. હા, તમને બધાને મોજ આવે છે, એનો અમને આનંદ છે ખરેખર. હા હા હા,
એક ગામ, હા મોજ કરાવો. એક ગામમાં કાર્યક્રમ કર્યો, મન કે પિયુષભાઈ બહુ મોજ કરાવી. મેં કીધું મોજ કરાવી, આનંદ કરાવી, એમાં કોઈ મોટી વાત નથી. મન કે હવે અમે મોજ કરાવશું. મેં કીધું માતાજી ઠીક છે. મન કે હવે અમે મોજ કરાવશું. તો માતાજી એવા ગામની અંદરમાં વ્યક્તિઓ નીકળી આવે અને લગભગ કોઈ કલાકાર એવો બાકી નહીં હોય જેનાથી આવું ન થયું હોય. સંઘર્ષ કરી અને પોતાના જીવનની અંદરમાં આગળ વધતો હોય, પછી ગાવા વાળો હોય, બોલવા વાળો હોય, સાજિંદા હોય, સાઉન્ડ વાળો હોય, નાનકડો છમકલો તો થઈ જ જાય એવા નીકળી આવે. મોકલી આપશો પૂરેપૂરા, વિશ્વાસ રાખો. ફોન જ બંધ હોય પછી હવે 150 કિલોમીટરથી ક્યાં અહીંયા આવીએ. તો એ ગામમાં કાર્યક્રમ કર્યો. મન કે પિયુષભાઈ મોજ કરાવી. મેં કીધું મોજ કરાવી, આનંદ કરાવી, એમાં કોઈ મોટી વાત નથી. મન કે હવે અમે મોજ કરાવશું. તો મેં કીધું કરાવો ભાઈ મોજ. મન કે પ્રોગ્રામના પૈસા નથી, કરો મોજ. શું કરે હવે? હા, હમણાં ભાવનગર બાજુ કાર્યક્રમ નગ્ન સત્યવાદ. તો હજી તો મેં કાર્યક્રમ ચાલુ કરવાની તૈયારી કરી કે ભજન જેવી બીજી કોઈ રાત ન હોઈ શકે, ચોપાટના દાવ જેવો બીજો કોઈ દાવ ન હોઈ શકે, મેણાના ગાવ જેવો બીજો કોઈ ગાવ ન હોઈ શકે, યારીના યાર જેવો બીજો કોઈ યાર ન હોઈ શકે, સંતોના સંગ સિવાય બીજો કોઈ સંગ ન હોઈ શકે. હવે આમાં ક્યાં મારી હાસ્યની વાત આવી? ગિરીશભાઈ ઓલો ભાઈ આવી એક અને મારી સામે હસવા લાગ્યો. આમ મેં કીધું ઠીક છે, કદાચ આપણો ચાહક હોઈ શકે. મનમાં વિચાર કર્યો. એ ભાઈ બીજી વખત આવીને હસવા લાગ્યો, ત્રીજી વખત આવીને હસવા લાગ્યો. એટલે મેં સ્વાભાવિક રીતે કીધું, મેં કીધું ભાઈ આપ મારા ચાહક છો? મન કે નહીં. મેં કીધું આપ મને યુટ્યુબના માધ્યમથી જોવો છો? મન કે નહીં. મેં કીધું આપ મને ટીવીમાં જોવો છો? મન કે નહીં. મેં કીધું આપ મારા ઓળખીતા છો? મન કે નહીં. એવું કાંઈ નથી ભાઈ. મેં કીધું મને જોઈને આટલા બધા તું કેમ દાંત કાઢે છે ભાઈ? ઈ તો કે. મન કે મહારાજ તમારું મોઢું છે ને મારી વહુ જેવું છે. મેં કીધું મારે મૂછું છે. તો ઈ પાછો ભાઈ કે મારી વાઈફને મૂછું છે. હવે તમે વિચાર કરો એની ઘરે કેવી હાલત થતી હશે. નાનકડી વાત કરી દઉં. આ ધરતી ઉપર, આ પૃથ્વી ઉપર માણસ અને ભગવાન એકબીજાને મળ્યા ને રાજબા, આ ધરતી ઉપર હીરાભાઈ માણસ અને ભગવાન એકબીજાને મળ્યા ને તો બંનેના મગજમાં એક જ વિચાર આવ્યો, મને બનાવનારો મળ્યો. અમુકને પછી લાઈટ થશે. હા માતાજી, અમુક કાર્યક્રમમાં ગયા હોય, અમુક હસતા ન હોય, આમ બેઠા હોય. હવે એ લોકોની સામે શું હાસ્ય કરવું? તમે બધા આનંદ કરો છો, મોજ કરો છો, અને આ વાગડનો એક આનંદ છે ખરેખર. ઉપર ટેરેસ ઉપર સૂતેલો એટલે પરમાત્મા હારે સંવાદ થયો. એટલે પરમાત્મા, રાતનો સમય હતો એટલે પરમાત્માને એટલું કીધું કે આકાશમાં તારા છે, એ તારા કેટલા? ઉપરથી પરમાત્માએ જવાબ આપ્યો હસીને, ધરતી ઉપર તારા કેટલા? वाह। दोनों हाथ की मुट्ठी बांध करके भारत माता की, मैं कारोत्रा परिवार का हार्दिक हार्दिक अभिवादन कर रहा हूं। भाइयों बहनों, आपकी श्रद्धा माँ बाप के ऊपर अटल है, इस बात का मुझे गर्व हुआ। पार्टी के कार्यकर्ताओं ने बताया, हारो मने एम थયું કે આ ઉપરથી જશે પાછું। आपकी श्रद्धा बल्कि आपका विश्वास अटल है, इस बात का मुझे बहुत गर्व हुआ। जय जय गरवी गुजरात, वंदे भारत मातरम। ये वागड़ वाले जिस प्रकार से ये कार्यक्रम करते हैं भाई माँ बाप का, वैसो कार्यक्रम हमारे बिहार में नहीं होता है। मैं कारोत्रा परिवार को धन्यवाद देना चाहता हूं। हीरा भाई कीधुं एनी बात तो साची करवी पड़शे ने, नहींतर तमने एम थशे के आ हीरा भाई खोटुं बोले छे। आવું થોડું થોડું આનંદ કરી લેવાય, રાજભાને સાંભળવાના બાકી છે।
હા, અને રાજભા પાછા મને સાંભળે એનું કારણ છે એમનો મહિનામાં 2-3 ફોન તો આવે જ. સુર સમ્રાટ લક્ષ્મણ બાપુ અવાજ કોઈના કાઢવા એની કૃપા હોય તો એવી યાદી કરાવે રાજભાચારણ જરા લક્ષ્મણ બારોટ, પછી અમારા માયા હતા હોય, કીર્તિભાઈ હોય, તો આ પરમાત્માની કૃપા. ગિરીશભાઈ, આમ તો એક સેમ્પલ આપી દઉં, રાજભાને આનંદ થાય, આપ બધાને આનંદ થાય, અને એ આત્મા ભગવાન શિવજી મહારાજના ધામમાં કાયમ ભજન કરે એવી માના ચરણોમાં બ્રાહ્મણના દીકરા તરીકે પ્રાર્થના કરું. લક્ષ્મણ બારોટ, તમારા બધાનો ભાવ છે ભાઈ, અને આ એમને એમ નથી થતો. કારોતરા પરિવારે જે આયોજન કર્યું છે એને હૃદયના ભાવથી બિરદાવું છું. રાજબા, હું ભાઈ તબિયત આનંદભાઈ? બસ રાજબા દુનિયાને ખૂબ સાહિત્ય આપ્યું છે, થાકી જાવે હવે. જય નારાયણ. હું વેગણ. આવતીકાલે ભારત માટે ઐતિહાસિક દિવસ કહી શકાય એનો એક ટ્રેલર આપી દઉં, પછી અડવે આદરણીય મુરબી રાજભા ગઢવીને સાંભળીએ. આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ, એની અંદરમાં ભારત હર્ષો ઉલ્લાસથી વિજય પ્રારંભ કરશે એવી અસંખ્ય લોકોની પ્રાર્થના છે ભારતીય ક્રિકેટ ટીમની સાથે. અને કદાચ આ સમય ઉપર, સમય આજ હશે, એ સમય ઉપર ભારતીય ક્રિકેટ ટીમ હિન્દુસ્તાન વિજય પ્રારંભ કરી અને રવિ શાસ્ત્રી ઇંગ્લિશ કોમેન્ટર એ કેવી રીતે ઇન્ડિયા ટીમને કોંગ્રેચ્યુલેશન આપતા હોય એ આ કારોતરા પરિવારની વચ્ચે રવિ શાસ્ત્રી સાહેબને લેવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું વેગડ સાઉન્ડના સથવારે. પહેલા ઇંગ્લિશ કોમેન્ટર આવશે. પેલો આમ તો એક ભારત પાકિસ્તાનની કોમેન્ટ્રી જ લઈ લઈએ. ટોની ગ્રેગ, રવિ શાસ્ત્રી, નવજોત સિદ્ધુ ઇંગ્લિશની અંદરમાં કેવી રીતે વાર્તાલાપ કરતા હોય એનો એક સેમ્પલ. Hello and welcome back. Doy up the Yunus Mumbai 2-match win from India, 2-match win from Pakistan. Last match partner from Yunus Mumbai. Excellent batting, Lord Prem Sachin Tendulkar, player of the day. Sensible cricket, sensible player of the day. Excellent performance from the Indian team of the Convox. Navjot Singh Sidhu, Navjot. Now nothing to Indian team of the wonderful win. No win Pakistan last match partner from Yunus Mumbai. Ravi Shastri ne avri liye. It's the wonderful batting line Indian Pakistan already deployed. Pakistan no win, Indian team of the wonderful win, Ravi. Yes, I think the excellent performance from the Sachin Tendulkar, player of the day. Excellent win from Indian team. It's now the commentary box, Michael Holding with him Sanjay Manjrekar. અને હવે સીધા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આપ બધાને લઈ જાઉં વગર ટિકિટે. The hello and welcome back now the here in Ahmedabad. આવ ખખડખડ કરજો તો અમે પાછા મોજમાં આવી જઈએ. Hello and welcome back now the here in Ahmedabad. Narendra Modi Cricket Stadium from the Gujarat, Ahmedabad, India and Australia has the wonderful win 2023 World Cup win from the Indian team. Excellent performance. Congratulations from the Indian team. Already the play has the already play. Congratulations from Indian team. Has now the commentary box Michael Holding. Has now the Sanjay Manjrekar. Thank you Sanjay. Indian team wonderful win. Excellent performance. Indian team good performance from the Rohit Sharma captain India. Has now the Virat Kohli, Subman Gill, KL Rahul as the Mohammad Siraj, Mohammad Sami and wonderful bowling from Jasprit Bumrah. Boom boom Bumrah. Excellent performance from the Indian team. At a wonderful win from the Indian team 2023 of the World Cup win from the Indian team of the very good performance. Congratulations from the Indian team. Has come the box Michael Holding and Sanjay Manjrekar. આ તો કેવી રીતે સૂજી આવ્યું
અને આવતીકાલે વિન થવાના જ છીએ, કારણ કે 10 મેચ જીત્યા હોઈએ, આમ ડૂચા કાઢી નાખ્યા હોય પાકિસ્તાનના, ન્યુઝીલેન્ડના, ઇંગ્લેન્ડના, તો હવે આનું બિચારાનું હું આપણી આગળ ડાર્યું આવવાનું. Warrior bowling is the Indian team after wonderful win. Has the warrior bowling from Mammoth Swami, Mammoth Suraj, already played complete man cricket. Indian team after wonderful win. Has the congratulations from Indian team. It's now the captain from the Australian team. આવું બધું થવાનું છે. હા, ડગલે ને પગલે જોક્સ મળે. તમારી દ્રષ્ટિ હોય તો ગમે અહીંયાથી હાસ્ય મળી જાય. धरती का दोष छुपाने के लिए गगन होता है, धरती का दोष छुपाने के लिए गगन होता है, मन का दोष छुपाने के लिए तन होता है, इसलिए शायद मरने के बाद हर एक लाश को छुपाने के लिए कफन होता है. लगा सको तो बाग लगाना, आग लगाना मत सीखो, जला सको तो दीप जलाना, दिल जलाना मत सीखो, बिछा सको तो फूल बिछाना, कांटा बिछाना मत सीखो, पिला सको तो प्यार पिलाना, जहर पिलाना मत सीखो. मतलब की दुनिया में कौन किसी का होता है, मतलब की दुनिया में कौन किसी का होता है, धोखा तो वही देता है जिसके ऊपर विश्वास किया जाता है. हिंदी आम तो फावे छे, આપણે ક્યારેક આમ ઝીંકી દઈએ. મુંબઈની અંદરમાં સંચાલન થાય, સાંભળવાની મજા આવે. રેલવે સ્ટેશનની અંદરમાં સંચાલન થાય, પ્રભુ આપણાને સંચાલન સાંભળવાની મજા આવે. छत्रपति शिवाजी जंक्शन लोकल ट्रेन आणियांची बांडू, कुर्ला, नाहूर, घाटकोपर, विक्रोली 12:20 पर आ रही है. यात्रीगण कृपया ध्यान दें. कुड़ी स्टेशन डोंबिवली. હા, ડોંબીવલી કે પછી મલાડ કે પછી ઘાટકોપર કયો કે પછી અંધેરી કયો, એ સંચાલન બેન બોલતા હોય, આમ સાંભળવાનો આનંદ આવે. અને પછી તમે હળવે હળવે એરપોર્ટ બાજુ આવી જાઓ. પ્લેનમાં બેઠા હોઈએ, ઓલા બેન ઇંગ્લિશમાં કહેતા હોય, મારો તો વિષય 12 વસ્તુ છે, એ આમ એસારા જ કરતા હોય. એ કદાચ કચ્છી ભાષામાં કે તો કેવી રીતે કે આમ સમજ તો આવશે ને બધાને. મહેરબાની કરીને બેલ્ટ બરાબર બધી જાવ, નકા સામે રીતે ઉલર્યા પ્યાઉંદા. અને મહેરબાની કરીને કોણા આજા બારા ન કરીએ, નકા કોઈક છોલીંદો વેંદો. એવું જો ને ભાઈ, आगे द्वार है, साइड में द्वार है, पीछे हरिद्वार है. અને પાછું કેટલું મસ્ત બોલે ઓલા એરોસ્ટેસ, કૃપયા ધ્યાન દે. એનાથી પણ હજી ઝીણકો અવાજ આવે, કૃપયા ધ્યાન દે. તો એક બાપા મન કે ક્યાં ધ્યાન દેવાનું છે? મેં કીધું ઘરે ધ્યાન દો. અમે આફ્રિકા જતા હતા, આ કોઈ મોટી વાત નથી ને જાહેરાત પણ નથી. तो हमारा मंजीरा वाला ने ओला पिरेसवा वाला बेन एरोस्टेस के आपको खाने में क्या मांगता है, तो आने थोड़ी वाइडाई हो जी मंजीरा वाला ने, ये के खिचड़ी, कड़ी, बाजरे का रोटला, डूंगरी का डड़ा, अथाना. तो ओला बेन के ये केन्या एयरवेज का प्लेन है, आपके बाप की समाजवाड़ी नहीं है. અને પછી હળવે હળવે તમે આવી જાઓ, એસટી વિભાગમાં આવી જાઓ. 12 માસ એસટી અડીખમ ઈ એસટી ની અંદરમાં આવ્યા હો, એમાં પછી એમ ન કે કૃપયા ધ્યાન દે. 35 રૂપિયામાં ઈ તૂટી પડ થાય, એમાં તો પછી સીધું આમ જ આવે. માંડવીથી રાપર બચાવ સામખિયારી ઉપડવાની તૈયારીમાં, गाड़ी नंबर 7592. અને મારા બેટા ઉપર લખે સલામત સવારી એસટી અમારી, વચ્ચે બગડે તો સંપૂર્ણ જવાબદારી તમારી. હવે તો જો કે એસટી હારી આવી ગઈ, ઈ સમયમાં એવી એસટી હતી. મારું રહેવાનું ગોધરા અંબેધામ, ક્યારેક આવજો. માં અંબાના બેસણા છે, માંડવીથી 15 કિલોમીટર રાજભાતો કાર્યક્રમ કરી ચૂક્યા છે. અંબેધામના પવિત્ર પટાંગણમાં જોવાલાયક સ્થળ એટલે અંબેધામ.
ત્યાં મારું રહેવાનું. એટલે હું માંડવીથી ગોધરા જતો હતો. એટલે કંડક્ટર કે ટિકિટ, મેં કીધું એક ટિકિટ આપી દો. મન કે 5 વાળી આપું કે 10 વાળી? મેં કીધું આ બસમાં બે ભાવ, મન કે કઢાવો પછી ખબર પડશે. મેં કીધું ભાઈ કયો? મન કે ભાઈ કઢાવો પછી ખબર પડશે. મેં વિચાર કર્યો, ગિરીશભાઈ, મેં કીધું હાલો કાંતિભાઈ, વિચાર કર્યો કે 5 વાળી ટિકિટ કઢાવી. 5 વાળી અને 10 વાળીમાં શું છે? માતાજી, મેં 5 વાળી ટિકિટ કઢાવી. 8 કિલોમીટર ઉપર બસ આવી, બસ ખોટવાઈ ગઈ. કંડક્ટરે અવાજ દીધો, હાલો 5 વાળા ધક્કા દેજો. 10 વાળા આમ બેઠા હતા. ધક્કા દો, ધક્કા દો, ધક્કા દો, હાલો ધક્કા દો, પ્રોગ્રામ નથી કરવાનો, હાલો ધક્કા દો. 5 વાળા, ઓય મહારાજ ધક્કા દો. ધક્કા દઈ દઈને તૂટી પ્યાસી ધરમ છે. અને પાછો સૌરાષ્ટ્ર બાજુ જઈએ ને તો ન્યાનું સંચાલન પાછું અલગ, કારણ કે વિસ્તાર બદલે એટલે ભાષા બદલે. માતાજી, અહીંયા સૌરાષ્ટ્ર બાજુ જઈએ ને તો કારોતરા સાહેબ, અહીંયાનું સંચાલન પાછું અલગ. સૌરાષ્ટ્ર બાજુ રાજકોટ થી મહુવા ઉપડવાની આણી ઉપર. ભાષાની મજા છે ખરેખર. અમારા ગામની અંદરમાં ઉત્તર ગુજરાત વાળા આવ્યા. આનંદ છે ખરેખર. તો ઉત્તર ગુજરાત વાળા આવ્યા, ઈ કે હોટલમાં ગયા, ચાની હોટલમાં. હોટલ વાળાને કે અલ્યા પોણી હાલ, તો ઓલો કે કાં આખી આવે ને કાં અડધી આવે, પોણી ના આવે. પછી મેં કીધું ભાઈ, ઈ કે પોણી હાલ, ઈ કે ના આવે. તો બે માથાકૂટ કરી. મેં કીધું, પછી ઊભો થઈને પાણી ભરી આવ્યો. તો ઓલો હોટલ વાળો કે એમ કેને પાણી જોઈએ છે તારે પોણી પોણી કરો. હા હા, એનો આનંદ છે સાહેબ. એટલે બીજા રાઉન્ડમાં પાછો વળી આપની સમક્ષ આવીશ. આપ જે પિયુષ મહારાજને હૃદયના ભાવથી સાંભળ્યો, ટૂંકમાં આઈ કને અમારા આદર્શ છે, મારા અને રાજભાના આ વિસ્તારનું ગૌરવ કહી શકાય. મોરાદાન ગઢવી સંતવાણીની અંદરમાં સારા સંચાલનો કર્યા, અનેક જગ્યાએ પોતાના કાર્યક્રમો કર્યા. એનો એક સેમ્પલ આપી દઉં. પણ આ તો વાગડની ભૂમિ અને એમાંય રાપર, અમારું ગૌરવ કહી શકાય ચારણ સમાજનું. રાજભા ગઢવીને વિનંતી કરું કે રાજભા, આપને આનંદ આવે, આપને મોજ આવે એવી સાહિત્યની વાતો લઈ રાજભા ગઢવીને વિનંતી કરું કે રાજભા આપ આવો અને રાપર વાસીઓને ખૂબ આનંદ કરાવો. રાજભા ગઢવી પધારો. વાહ વાહ, આજનો આ કાર્યક્રમ સુર સમ્રાટ કીર્તિદાનભાઈ ગઢવી, એને પહેલા હૃદયના ભાવથી ખૂબ ખૂબ અભિનંદન. એને અને મુનાભાઈને ટીવી 13, ટીવી 13 એના ઉપર આ કાર્યક્રમ આપ લાઈવ નિહાળી શકશો. તો કીર્તિદાનભાઈ ગઢવી આપને અને સમગ્ર ટીમને હૃદયના ભાવથી બ્રાહ્મણના દીકરાના ખૂબ ખૂબ આશીર્વાદ. આવી રીતે ચારણ કીર્તિદાનભાઈ ગઢવી અને મુન્નાભાઈ અગ્રેસર રહી અને ભારતના तमाम हिंदुस्तान प्रश्नों ने सोल्व करावे एवं माना चरणों में प्रार्थना। वक्त हो चुका है ब्रेक का। ब्रेक के बाद रापर के अंदर में कारोत्रा परिवार ने जिस प्रकार से आयोजन किया अपने माँ बाप का, उसके अंदर में राजभा गढ़वी, लोक साहित्यकार गिर पीयूष महाराज, हीरा भाई, इनका कार्यक्रम रखा गया। अब वक्त हो चुका है ब्रेक का। ब्रेक के बाद सीधा ले चलेंगे गुजरात गौरव राजभा गढ़वी के पास। तालियों से बधाइए साहित्य रत्न राजभा गढ़वी, आपके सामने प्रसन्न कर रहा हूं। राजभा गढ़वी आइए।